મર્દાની મિત્રો, મર્દાની ફિલ્મ એટલે કે રાણી મુખર્જીની મર્દાની ફિલ્મનો ત્રીજો પાર્ટ. રાણી મુખર્જી કે જે એક પીઢ એક્ટર રહ્યા છે અને તેની પોતાની એક્ટિંગમાં હંમેશા દમ દેખાડ્યો છે, તે દેખાડે છે તેની આ ફિલ્મ ઉપરથી, મર્દાની ઉપરથી, કે જે એક ઉત્કૃષ્ટ અને તાકાતવર એક પોલીસની રોલમાં છે. ખાસ કરીને પિક્ચરમાં જે દેખાડવામાં આવ્યું છે મર્દાની 3, જે છે ખાસ કરીને ચાઇલ્ડ ટ્રાફિકિંગ ઉપર, એટલે કે બાળકોના અપહરણ ઉપરથી બતાવવામાં આવ્યું છે. અને ખાસ કરીને ફિલ્મમાં આપણા ગુજરાતી એક્ટર એટલે કે આપણા ગુજરાતી એક્ટર જે છે એ જાનકી બોટીવાલાએ પણ કામ કરેલું છે. અને રાણી મુખર્જી કે જેને દમદાર એક્ટિંગ એક પોલીસનો રોલ નિભાવ્યો છે, જેને આખું એક ઓપરેશન જે છે જે ચાઇલ્ડ ટ્રેપિંગ એટલે કે બાળકોનું કિડનેપિંગ, તેમાં પણ ખાસ કરીને ગર્લ્સ ને જે કિડનેપિંગનું જે આખું રેકેટ હોય છે જેનો પર્દાફાશ કરવાની જવાબદારી લે છે. ખાસ કરીને નેગેટિવ રોલમાં મલ્લિકા પ્રસાદ જે છે ખાસ આ પિક્ચરમાં તમને જોવા મળશે. તે સાથે ઘણી બધી સ્ટારકાસ્ટ સાથેની ફિલ્મ છે મર્દાની. પણ મિત્રો, આ બધી જે સ્ટોરી છે મર્દાની એક રિયલ ઇવેન્ટ ઉપરથી જ બનેલી હોય, કેમ કે ઘણી આપણે જોઈએ છીએ કે હજારો બાળકો હર વર્ષે ગુમ થઈ જાય ને તેમાંથી હજારો બાળકો, મોટી સંખ્યામાં બાળકો જે રિટર્ન નથી આવતા, તેમાં પણ ખાસ કરીને જે દીકરીઓ જે કિડનેપ કરીને જ્યારે લઈ જાય છે ત્યારે એ દીકરીઓનું શું થાય છે એ વસ્તુ આપણે આ મર્દાની ફિલ્મમાં દેખાડે છે. અને રાણી મુખર્જીનું જે એક્ટિંગ છે તેની જે એનર્જી છે આ એજમાં પણ એ સુપર લેવલની છે. અને મિત્રો, આવા પિક્ચરોને ખાસ કરીને સપોર્ટ કરવો જોઈએ અને કેરફુલી અને યુઝફુલ સ્ટોરી જે છે, લોકોને મેસેજ આપતી સ્ટોરી છે, એટલે કે આવી ફિલ્મો ચોક્કસથી હિટ જવી જોઈએ. તો મિત્રો, જોઈએ કે ફિલ્મ મર્દાનીને કેટલા લોકો સપોર્ટ કરે છે. તમે પણ કોમેન્ટ લખીને કહેજો, કે ખાસ કોમેન્ટ કરીને જણાવજો. અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો કરી નાખજો. મળીશું આ વિડીયો સાથે, ત્યાં સુધી કલ્પેશ બજરંગી નામ, ભારત માતા કી જય, વંદે માતરમ.